ચાલો હવે આપણે કાલે લાસ્ટ લેક્ચરમાં છોકરાઓ ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. મેઇનલી આપણે ચાર્જ એટલે શું એ સમજ્યા હતા. ટાઈપ્સ ઓફ ચાર્જમાં પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ. કોઈ પણ એટમ જે છે, એટમ દેટ મીન્સ કે પરમાણુ જે છે એ શેનું બનેલું છે, તો કે એક તો ન્યુક્લિયસ છે અને ઇલેક્ટ્રોન છે. ન્યુક્લિયસની અંદર પ્રોટોન, ન્યુટ્રોન છે. પ્રોટોન, ન્યુટ્રોન ક્વાર્ક્સના બન્યા છે. ક્વાર્ક્સમાં અપ ક્વાર્ક્સ, ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક્સ +2/3 e એનો ચાર્જ કીધો હતો. ડાઉન ક્વાર્ક્સ એટલે -1/3 e કીધું હતું. જ્યાં e એટલે એનો ફંડામેન્ટલ ચાર્જ હતો. ટૂંકમાં તમને કોઈ પૂછે કે ઓછામાં ઓછો ચાર્જ કોની પાસે છે, તમે કહી શકો પ્રોટોન અને ઇલેક્ટ્રોન પાસે. કેટલો? તો કે e જેટલો. એની વેલ્યુ 1.6 × 10⁻⁻19 કુલમ. What is charge? Charge, it is the internal characteristic property of a body. કોઈ પણ બોડીની એની ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી એટલે આપણે એની ચાર્જ કહીએ છીએ. પછી પ્રોપર્ટીઝ ઓફ ચાર્જની અંદર આપણે ઘણું બધું સમજ્યા હતા કે ચાર્જ જે છે છોકરાઓ, તો કે ભાઈ ચાર્જ જે છે એનું પહેલા ક્વોન્ટાઇઝેશન. જ્યારે બી કોઈ પણ બોડીને ચાર્જને જ્યારે આપણે આપશું કે લેશું, બાય એડિંગ ઓર રિમૂવિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ વી કેન ચાર્જ ધ બોડી. જ્યારે બી તમને એમ કોઈ બોડીને ચાર્જ કરવાની વાત આવે એટલે સમજી લેવાનું કાં તો એના ઉપર ઇલેક્ટ્રોન એડ કરતા હશું, કાં તો ઇલેક્ટ્રોન રિમૂવ કરતા હશું. બટ જે ઇલેક્ટ્રોન એડ કે રિમૂવ કરતા હશું એની જે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હશે એ ઓલવેઝ 1e, 2e, 5e, 10e. That is q is equal to n where n belongs to set of integer. n ની વેલ્યુ ક્યારે પોઈન્ટમાં નહીં હોય. કોઈ દિવસ આપણે ડોટ ઇલેક્ટ્રોન આપી નહીં શકીએ કે ડોટ ઇલેક્ટ્રોન લઈ નહીં શકીએ. 2.5 ઇલેક્ટ્રોન આપી નહીં શકીએ કે 2.5 ઇલેક્ટ્રોન લઈ નહીં શકીએ. દેટ મીન્સ કે જે ફિઝિકલ ક્વોન્ટિટી સ્ટેપ બાય સ્ટેપ ચેન્જ થતી હોય. મેં કાલે તમને ઓલા સ્ટેપ ડ્રો કરીને શીખવાડ્યું તો કે બોલ કાં તો 5 સેન્ટીમીટર હોઈ શકે, કાં તો 10, કાં તો 15, રેસ્ટ પર ત્યાં હોઈ શકે. જે ફિઝિકલ ક્વોન્ટિટી સ્ટેપ બાય સ્ટેપ ચેન્જ થતી હોય ને ક્વોન્ટાઇઝડ ફિઝિકલ ક્વોન્ટિટી કહેવાય. એ પ્રોસેસને ક્વોન્ટાઇઝેશન કહેવાય. પછી ચાર્જ જે છે એને આપણે છોકરાઓ કન્ઝર્વેશન ઓફ ચાર્જ કે નેટ ચાર્જને આપણે નાઈધર ક્રિએટ કરી શકીએ. ટૂંકમાં એવું ન હું કરી શકું કે ભાઈ છોકરાઓ કોઈ જગ્યાએ પોઝિટિવ એકલો ક્રિએટ થયો, નેગેટિવ ન થયો. પોઝિટિવ ક્રિએટ થતો હોય સામે નેગેટિવ હોય જ તે. ટૂંકમાં નેટ ચાર્જને આપણે હંમેશા જે ક્રિએટ થતો હોય કે ડિસ્ટ્રોય, નાઈધર વી કેન ક્રિએટ ઓર વી કેન ડિસ્ટ્રોય ઇટ. તો એ પણ આપણે કાલ સમજ્યા હતા. નેટ ચાર્જ ઓલવેઝ કન્ઝર્વડ રહે. પછી આપણે એવું બી સમજ્યા હતા કે ચાર્જ ઇઝ રિલેટિવિકલી ઇનવેરિયન્ટ. ચાર્જ જે છે એ વેલોસિટી પર ડિપેન્ડ નથી કરતું. એવું નહીં થાય કે વેલોસિટી ચેન્જ થવાથી ચાર્જનો મેગ્નિટ્યુડ ચેન્જ થઈ જાય છે. પછી આપણે છોકરાઓ ચાર્જિંગ ઓફ અ બોડી સ્ટાર્ટ કર્યું હતું. ચાર્જિંગની મેં તમને પહેલા વાત સમજાવી દીધી. એના 6 અલગ અલગ વેથી ચાર્જ આપણે કરી શકીએ. પહેલા થર્મોઆયોનિક ઇફેક્ટ આપણે સમજ્યા હતા. કોઈ પણ મેટલ બોડી એની પહેલા કંડક્ટર ને ઇન્સ્યુલેટર સમજ્યા હતા. કંડક્ટર એટલે એમાં જે ઇલેક્ટ્રિસિટી કે હીટને કંડક્ટ કરી શકે, એમાં ફ્રી ઇલેક્ટ્રોન હોય એટલે એને કંડક્ટર કહેવાય. ઇન્સ્યુલેટરમાં ફ્રી ઇલેક્ટ્રોન ન હોય. ફ્રી ઇલેક્ટ્રોન ક્યાંથી મળે? તો કે કોઈ બી એટમની અંદર એનો આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન જ્યારે ઈ એટમથી સેપરેટ થઈને લેટાઇસ સ્ટ્રક્ચરની અંદર મૂવ કરવા માટે ફ્રી થઈ જાય તો એને ફ્રી ઇલેક્ટ્રોન કહેવાય. હવે એની અંદર થર્મોઆયોનિક ઇફેક્ટમાં આપણે સમજ્યા હતા કે આપણે હીટ આપીએ તો ઈ જે મેટલ સ્ટ્રક્ચર છે, મેટલની ઇનસાઇડ મોલેક્યુલ્સની ઇનસાઇડના એટમની અંદર જે આઉટર મોસ્ટ એનો વેલેન્સ ઇલેક્ટ્રોન છે એને એટલી એનર્જી મળી જાય કે એટમથી સેપરેટ થઈને થ્રુ આઉટ ધ લેટિસ સ્ટ્રક્ચર એ મૂવ કરી શકે. તો એને આપણે એની થર્મોઆયોનિક ઇફેક્ટ કરતા હતા કે ભાઈ ઇલેક્ટ્રોન ફ્રી ટુ મૂવ થઈ ગયો. આપણે જે એનર્જી આપી એનર્જી લઈ ઇલેક્ટ્રોન મૂવ કરવા માંડ્યો. દેન સેકન્ડ જે છે એ આપણે છોકરાઓ થર્મોઆયોનિક ઇફેક્ટ પછી આપણે ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ શીખ્યા હતા કે કોઈ પણ મેટલ સરફેસ પર આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઇન્સિડન્ટ કર્યું હતું. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનમાં મેં કીધું હતું કે એની પાસે છોકરાઓ ઓલું ફોટોન હોય, એનર્જી, મિનિમમ એનર્જી જે છે એને ફોટોન કીધી હતી. એને એબ્ઝોર્બ કરી પણ ઇલેક્ટ્રોન ફ્રી થઈ શકે છે, જેને આપણે ફોટો ઇલેક્ટ્રોન કહેતા હતા. થર્ડ, ફિલ્ડ એમિશન. મેં એક હાઈ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કર્યું, ચાર્જ આપ્યું. ચાર્જ બોડી હોય તેની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, એને એક સામેથી ચાર્જને પુલ કરી લીધો હતો. ફોર્થ, બાય કોન્ટેક્ટ, ચાર્જિંગ બાય કોન્ટેક્ટ. તો એની અંદર 2 સ્ફિયર લીધા હતા. 2 સ્ફિયરને આપણે એકબીજા સાથે કોન્ટેક્ટમાં રાખ્યા હતા. એક ઉપર ચાર્જ Q1 હોય બીજો ન્યુટ્રલ હોય. બેને કોન્ટેક્ટમાં લાવીને સેપરેટ કરો તો 2 ઉપર Q1/2 ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. આ તો જ પોસિબલ હોય કે જો બંને સ્ફિયર આઇડેન્ટિકલ હોય, બંનેની રેડિયસ, શેપ, સાઇઝ, જીઓમેટ્રી સેમ હોય. જો શેપ, સાઇઝ, જીઓમેટ્રી ચેન્જ થઈ જાય તો કઈ ફોર્મ્યુલાનો યુઝ કરવો એ આપણે ઓલરેડી કાલ મેં તમને ઇક્વેશન આપ્યું હતું કે ટોટલ ચાર્જ ઇન્ટુ એની રેડિયસ અપોન બંનેની રેડિયસનો સમેશન. આજે આપણે ફિફ્થ ઇફેક્ટ સમજવાની છે, ધેટ ઇઝ ચાર્જિંગ બાય
ફિફ્થ પોઈન્ટ, ચાર્જિંગ બાય ઇન્ડક્શન, દેટ મીન્સ બાય ઇન્ડક્શન, પ્રેરણ દ્વારા ચાર્જિંગ, આજે ફિફ્થ. ઓકે, તો પ્રેરણ દ્વારા ચાર્જિંગમાં તમે સમજો, ચાર્જિંગ એટલે અલ્ટિમેટલી તો મારે ઇલેક્ટ્રોનને કાં તો એડ ઓન કરવાના છે યા તો મારે રિમૂવ કરવાના છે. આવી રીતના કોઈ સ્ફેરિકલ સરફેસ આપણે લઈ લઈએ, સ્ફિયર લઈ લઈએ, માની લો એક સ્ફિયર છે છોકરાઓ, આ મેટલ સ્ફિયર છે, હું લખી નાખું, ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે, ધેટ ઇઝ મેટલ સ્ફિયર. અને આ છોકરાઓ ન્યુટ્રલ છે. ન્યુટ્રલનો મિનિંગ તમારે એવો નથી સમજવાનો કે આના ઉપર ચાર્જીસ નહીં હોય. ન્યુટ્રલનો મિનિંગ કે આની ઉપર જેટલા પ્રોટોન્સ હશે એટલા જ ઇલેક્ટ્રોન્સ હશે. પ્રોટોન 25 હોય તો 25 E જેટલો પોઝિટિવ ચાર્જ છે, અને 25 ઇલેક્ટ્રોન હોય તો 25 E જેટલો નેગેટિવ ચાર્જ છે. ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ છે એ એવું નથી શો કરતું કે એની પાસે એટલો ચાર્જ ઓછો છે, એ એવું શો કરે છે કે એનું નેચર અલગ છે, એ એટ્રેક્શનનો નેચર ધરાવે છે. બાકી નેગેટિવ સાઇનનો મિનિંગ મેગ્નિટ્યુડ વાઇઝ કંઈક ઓછું છે એવું શો નથી કરતું. અચ્છા, જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન છે. હવે હું શું કરું છું તો કે આની નજીક અહીંયા એક પ્લસ ક્યુ ચાર્જ લાવું છું, પ્લસ કેપિટલ ક્યુ જેટલો ચાર્જ મેં એની પાસેથી હલાવ્યો, પોઈન્ટ ચાર્જ આપણે લાવ્યા, આવી એક પોઈન્ટ ચાર્જ પ્લસ ક્યુ મેં મૂક્યો. અચ્છા, જેમ મેગ્નેટ હોય તો એને એની સરાઉન્ડિંગમાં એનું મેગ્નેટિક ફિલ્ડ હોય, કોઈ પણ બોડીને માસ હોય તો એને એની સરાઉન્ડિંગમાં એનું ગ્રેવિટેશનલ ફિલ્ડ હોય. એમાં પોઈન્ટ ચાર્જ છે તો એને એની સરાઉન્ડિંગમાં એને એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. અને એ શું કરશે તો કે આ પ્લસ ક્યુ શું કરશે તો કે આની અંદર શું ન્યુટ્રલ છે એટલે ઇલેક્ટ્રોન નહીં હોય, હોય ને સર? અચ્છા, આની અંદર ન્યુટ્રોન છે, સોરી ન્યુટ્રલ છે એટલે પ્રોટોન નહીં હોય, હોય ને સર? સેમ એમાઉન્ટ ના હોય એટલે નેટ ચાર્જ 0 થઈ જતો, એટલે મેં ન્યુટ્રલ કીધું છે. તો આ પ્લસ ક્યુ અહીંયા આની ઉપર, આની નજીક લઈ આવ્યો છું, આની ઉપર જે પોઝિટિવ ચાર્જીસ હશે ને એને રિપેલ કરશે, કે લાઇક ચાર્જીસ રિપેલ ઈચ અધર એન્ડ અનલાઇક ચાર્જીસ એટ્રેક્ટ ઈચ અધર. તો અહીંયા ઇલેક્ટ્રોન નિયમ પુલ કરશે, ઇલેક્ટ્રોન બધા. અચ્છા, છે શું ભાઈ? મેટલ. મેટલની અંદર ચાર્જ ફ્લો કરી શકે? યસ, કરી શકે. મેટલની અંદર ચાર્જ ફ્લો કરી શકે. તો અહીંયા છોકરાઓ, અચ્છા, ચાર્જ ક્યાં આવી શકે? મેક્સિમમમાં મેક્સિમમ ક્યાં આવી શકે તો કે બાઉન્ડ્રી સુધી આવી શકે, કારણ કે એની બહાર તો પછી એર આવી જાય છે, ને એર જનરલી એર ઈ ઇન્સ્યુલેટર છે ઇલેક્ટ્રોન માટે, ટૂંકમાં ચાર્જીસને ફ્લો કરવા માટે ઇન્સ્યુલેટર છે. તો આ નેગેટિવ ચાર્જ અહીંયા આવી ગયા, આવી રીતના 3 and 4 7 ઇલેક્ટ્રોન અહીં આવી ગયા, તો સામે 7 પોઝિટિવ ચાર્જીસ રિપલ કરીને સામે આવી ગયા. આ બધા છોકરાઓ આ ઇનસાઇડ ધ મેટલ કંડક્ટર મૂવ કરીને ગયા, આની અંદરથી આવી રીતના ઇલેક્ટ્રોન જે છે એ બધા મૂવ કરીને અહીં આવી ગયા, કારણ કે ફ્રી ટુ મૂવ હોય. તો ખરેખર તમને એમ થાય કે ઇલેક્ટ્રોન મૂવ કરી શકે, સર પોઝિટિવ ચાર્જ થોડા ન્યુક્લિયસમાંથી મૂવ કરીને બી ગયા હોય. યુ આર રાઈટ. એકચ્યુઅલી શું થયું હોય છોકરાઓ કે ઇલેક્ટ્રોન ફ્રી ટુ મૂવ કોણ છે? લેટિસની અંદર ફ્રી ટુ મૂવ કોણ છે? ઇલેક્ટ્રોન છે કે પ્રોટોન છે? તો કે સાહેબ ઇલેક્ટ્રોન ફ્રી ટુ મૂવ છે. પ્રોટોનને ન્યુક્લિયસમાંથી બહાર કાઢવો ઇટ ઇઝ અ ટફ ટાસ્ક, એની માટે હાઈ અમાઉન્ટ ઓફ એનર્જી જોઈએ, આમ નો બહાર નીકળે. તો થયું શું હોય કે આ બધી જગ્યાએથી ઇલેક્ટ્રોન મૂવ થઈને અહીંયા આવી ગયા હોય, તો ઓટોમેટિકલી આ સાઇડ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થઈ ગઈ હોય. એટલે હું એમ કહી શકું કે આ બધા પોઝિટિવ રહી ગયા, અહીંથી ઇલેક્ટ્રોન બધા મૂવ કરીને આવી ગયો. આ જે પોઝિટિવ ચાર્જ છે મૂવ કરીને આમ ગયો જ ન હોય, મૂવ કરીને ઇલેક્ટ્રોન આવ્યો, ઇલેક્ટ્રોન પ્રોટોનને છોડીને આવ્યો હોય, એટલે ત્યાં ઓલરેડી ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થઈ ગયો, ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો વિસ્તાર. તો ત્યાં ઇલેક્ટ્રોન ન હોય ત્યાં શું હોય? પછી પ્રોટોન તો હોય જ. એટલે એમ કહી શકું કે અહીંયા બધા પોઝિટિવ ચાર્જ આવી ગયા, અહીંયા બધા નેગેટિવ ચાર્જ આવી ગયા. અને હું એક કામ કરું કે આ જે આપણો સ્ફિયર છે છોકરાઓ, આ સ્ફિયરને હું અહીંથી વચ્ચેથી આમ બ્રેક કરી નાખું, તોડી નાખું. અહીંથી આપણે આવી રીતના બ્રેક કરી નાખીએ, અને બ્રેક કરીને આપણે એને આ એક્સિસને બહુ બ્રેક કરી નાખીએ. અને બ્રેક કરીને હું શું કરું તો કે એ બેને સેપરેટ મેં કરી દીધું, કે આને આપણે બ્રેક કરી દીધું, અને પછી આપણે આમ સેપરેટ કરી દઈએ. જોવો તો
અને મેં આવી રીતના સેપરેટ કરી દીધા બેયને. તો આ કેવો બની ગયો હતો? તો કે સાહેબ આ નેગેટિવલી ચાર્જ બની ગયો અને આ અહીંયા પોઝિટિવ ચાર્જ આવી ગયો હતો. તો તમારો આ જે હેમિસ્ફિયર છે એ નેગેટિવલી ચાર્જ થઈ ગયો, નેગેટિવલી ચાર્જ થઈ ગયો. અને આ જે છે એ તમારો પોઝિટિવલી ચાર્જ થઈ ગયો. વાત પૂરી. જો તો હતો કેવો? તો કે સ્ફિયર હતો કેવો છોકરાઓ? ન્યુટ્રલ હતો. મેં જેટલી પ્રોસેસ કરી, પહેલા મેં કઈ એને એનર્જી આપી, ટૂંકમાં એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું? ના. તો આ થર્મોઆયનિક ઇફેક્ટ ન થયું. શું મેં એની ઉપર કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ક્રિએટ કરીને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ક્રિએટ કરી? ના, એવું નથી કર્યું. શું મેં એની ઉપર કઈ હાઈ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કર્યું? ના, એવું નથી કર્યું. મેં તો પોઈન્ટ ચાર્જ રાખ્યો. શું મેં ક્યાંય કોન્ટેક્ટ કરાવ્યો? કોન્ટેક્ટ? ના, મેં ક્યાંય કોન્ટેક્ટ નથી કરાવ્યો. મેં ઇન્ડક્શન કર્યું, પ્રેરણ કર્યું. ઇન્ડક્શન નું ગુજરાતી થાય પ્રેરણ. ટૂંકમાં બહારથી એક પોઈન્ટ ચાર્જ, પોઝિટિવ પોઈન્ટ ચાર્જ રાખીને મેં શું કર્યું? તો કે ભાઈ આખો જે ન્યુટ્રલ સ્ફિયર હતો એમાંથી ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચીને ગયા, પ્રોટોન ઓટોમેટિકલી ઓલી સાઈડ વી ગયા, આખોને વચ્ચેથી કટ કરી નાખ્યું. વચ્ચેથી કટ કરીને છોકરાઓ શું કર્યું? તો કે બેન સેપરેટ કરી નાખ્યા. એટલે આ સાઈડ આખી નેગેટિવલી બની ગયું, તો નેગેટિવલી ચાર્જ બની ગયો. આ પોઝિટિવલી ચાર્જ બની ગયો. ઇનિશિયલી ન્યુટ્રલ હતો, ન્યુટ્રલમાંથી એક નેગેટિવલી ચાર્જ બની ગયો અને એક પોઝિટિવલી ચાર્જ બની ગયો. ધેટ મીન્સ કે એનું ચાર્જિંગ થઈ ગયું. ચાર્જિંગ એટલે by adding electron or by removing electron we can charge the body. અચ્છા, આ એક ઇન્ડક્શન પ્રોસેસ થઈ. ઇન્ડક્શન પ્રોસેસ બીજી એક રીતે છે, ટૂંકમાં આપણી એનસીઆરટી માં જે રીતના આપ્યું છે એ રીતના હું તમને સમજાવું. પણ ઇન્ડક્શન આને કહેવાય એવું મેં તમને અહીંયા આ એક્ઝામ્પલ થી ક્લિયર કર્યું. માની લો છોકરાઓ, આના કેસની અંદર તમે એક વસ્તુનો વિચાર કરી લો કે મેં વચ્ચેથી એને 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું, કાપી નાખ્યું, કટ કરી નાખ્યું. કટ ન કર્યું હોત ને પોઈન્ટ ચાર્જ ને દૂર લઈ ગયો તો શું થઈ જાય? તો પાછા આ ઇલેક્ટ્રોન ને પ્રોટોન રીકમ્બાઇન કરીને પાછા ન્યુટ્રલ થઈ જાય. કારણ કે આ પોઝિટિવ ચાર્જ ને લીધે, આ પોઈન્ટ પ્લસ ક્યુ પોઝિટિવ ચાર્જ ને લીધે જ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ટૂંકમાં નેગેટિવ ને પોઝિટિવ ચાર્જ આવી રીતના સેપરેટ થયા હતા. અને માની લો પાછો પકડીને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે લઈ જાઓ તો ઇફેક્ટ ખતમ થઈ જાય, તો પાછો ન્યુટ્રલ બની જાય. એટલે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે લઈ જાવ એ પહેલા અહીંયા હાજર હતો ને ત્યાં જ મેં વચ્ચેથી કટ કરી નાખ્યું. અચ્છા, ઓકે. આ એક એનો એક પહેલો એક્ઝામ્પલ હતો બાય ઇન્ડક્શન ચાર્જિંગ નો. હવે હું એક્ઝામ્પલ નંબર 2 લઉં છું. અચ્છા, આમાં આપણે આવી રીતના બે કંડક્ટર લઈએ છીએ. આવી રીતના બે હું કંડક્ટિંગ સ્ફિયર લઉં છું. એક આ કંડક્ટિંગ સ્ફિયર, પછી એક બીજો કંડક્ટિંગ સ્ફિયર. તમે ડ્રો કરવાનું કન્ટિન્યુ રાખજો. આવી રીતના સ્ટેન્ડ રાખી દઈએ છીએ. આ સ્ટેન્ડ જે છે ને છોકરાઓ, ઇન્સ્યુલેટર છે. પછી આપણે આવી રીતના સ્ટેન્ડ રાખ્યો. અને કીધું કોપી એન્ડ પેસ્ટ. આવી રીતના છોકરાઓ બે મેં આવા કંડક્ટર લીધા, બે એકબીજા સાથે કોન્ટેક્ટમાં છે. એના 3 અલગ અલગ કેસીસ આપણે સમજીએ. ટચ કરેલા છે બે એકબીજા. ચલો, ચાર્જિંગ બાય ઇન્ડક્શન ની અંદર, અને આની નજીક હું એક
રોડ લાવું છું આવી રીતનો, સમજી લો આવી રીતના એક પ્લાસ્ટિકનો રોડ લાવ્યો છું કે જે નેગેટિવલી ચાર્જ છે, પ્લાસ્ટિક રોડ છે જે નેગેટિવલી ચાર્જ છે. અચ્છા, આ સ્ટેન્ડ જે છે એ છોકરાઓ, આ બંને સ્ટેન્ડ જે છે ઇન્સ્યુલેટર છે, અને આ બંને જે છે એ કન્ડક્ટિંગ સ્ફિયર છે, એટલે મેટલ ના છે ટૂંકમાં, કન્ડક્ટિંગ સ્ફિયર છે. અને ઇનિશિયલી આ બધા ન્યુટ્રલ છે, ઇનિશિયલી ન્યુટ્રલ છે. ચલો, તો હવે હું અહીંયા છોકરાઓ એક આવી રીતના પ્લાસ્ટિકનો રોડ લાવ્યો છું. બંને બે કંડક્ટર ને એવું કેમ લીધું? એનસીઆરટી માં આપ્યું છે એવી રીતના. એટલે તમને શું અહીંયા સમજાવવા માંગુ છું કે છોકરાઓ અહીંયા આપણે એવું કરી શકીએ કે પહેલા હું આ પ્લાસ્ટિક રોડને નજીક લાવ્યો, આ પહેલા કેસની અંદર ન્યુટ્રલ છે એટલે એમાં શું પોઝિટિવ ને નેગેટિવ નહીં હોય? હોય, સેમ હશે, જેટલા પ્રોટોન્સ એટલા ન્યુટ્રોન્સ, સોરી એટલા ઇલેક્ટ્રોન્સ. તો પહેલા નેગેટિવ આ કંડક્ટરમાંથી ને આ કંડક્ટરમાંથી બે માંથી નેગેટિવ કોને એટ્રેક્ટ કરે? તો કે સાહેબ પોઝિટિવ ને એટ્રેક્ટ કરે, અને નેગેટિવ નેગેટિવ ને રિપેલ કરે. એટલે થતું ઉલટું હોય કે આ ફર્સ્ટ સ્ફિયર, આ સેકન્ડ સ્ફિયર, આ બંને સ્ફિયર માંથી મૂવ કોણ કરી શકવાના? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન રિપલ થતા જાય થતા જાય થતા જાય થતા જાય, મેક્સિમમ ક્યાં સુધી જઈ શકવાના? તો કે આ સ્ફિયરની બાઉન્ડ્રી સુધી. એટલે ઇલેક્ટ્રોન બધા ભાગી ભાગીને આ સ્ફિયરની બાઉન્ડ્રી પર અહીંયા આવી ગયા, અહીંયા આવી ગયા, અહીંયા આવી ગયા, અહીંયા આવી ગયા, અહીંયા આવી ગયા. 3 3 6 1 7 અને 8 ઇલેક્ટ્રોન આવી રીતના ભાગીને આ સાઈડ આવી ગયા. તો ઓટોમેટિકલી આની લેફ્ટ સાઈડ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થયો, એટલે અહીંયા બધી જ જગ્યાએ આમ પોઝિટિવ ચાર્જીસ આવી ગયા, આ બધા બાઉન્ડ્રી પર. 4 + 2 6 અને 8 આવી રીતના થઈ ગયા. પહેલા કેસની અંદર આ છોકરાઓ મેં કીધું એમ ન્યુટ્રલ હતા. ઓકે, એટલે પહેલા ન્યુટ્રલ હતા, પછી અહીંયા તમારી સામે આવી ગયા. બે કેમ રાખ્યા? તો કે અહીંથી ઇલેક્ટ્રોન કન્ડક્ટિંગ બોડી છે, તો ફર્સ્ટ નો ઇલેક્ટ્રોન સેકન્ડ સુધી જઈ શકે, અને સેકન્ડ માંથી તો ઇલેક્ટ્રોન બધા રિપેલ થઈને ગયા જ તે, પણ ફર્સ્ટ ના ઇલેક્ટ્રોન તે આ કન્ડક્ટિંગ બોડી હતું, એટલે અહીંથી ઇલેક્ટ્રોન બધા ભાગ્યા ગયા અને એક્સ્ટ્રીમ પોઝિશન સુધી અહીંયા સુધી જઈ શકતા હતા, ત્યાં સુધી ગયા છોકરા. એટલા માટે તમને બે સ્પીયર કનેક્ટ કરીને રાખ્યા હોય તો આવું થાય, સમજાયું મેં તમને. અચ્છા, અહીંયા સાહેબ આ નીચે કેમ નો આવી ગયા અહીંથી ઉતરીને? કારણ કે ઈ મેં જો તમને સમજાવ્યું છે કે મેં ઈ ઇન્સ્યુલેટર રાખ્યું છે. ઓકે, તો આ કેસ આપણો તમારી સામે અહીંયા તમને જોવા મળ્યો. હવે સાહેબ સેકન્ડ ની અંદર બે એકબીજા સાથે કોન્ટેક્ટમાં રહેલા છે. હા સાહેબ, તો સેકન્ડમાં સિચ્યુએશન પહેલા ખરેખર આ રીતની પ્રોસેસ થઈ હશે આખી, કે અહીંથી બધા જતા હશે, પછી આ રીતનું આખું એરેન્જ થયું હશે. ગયા, ધેટ્સ વાય આ જે છે પેલું પ્રોસેસ દેખાડ થયું તો ઈ જ છે છોકરો, કે અહીંયા બધા કોણ આવી ગયા? 1 2 3 4 5 6 અને ઇલેક્ટ્રોન્સ અહીંયા જે બધા હતા ઇલેક્ટ્રોન્સ આમ ખરેખર આ સ્ફિયર ની આ સાઈડ જ હતા, બટ કન્ડક્ટિંગ સ્ફિયર કોન્ટેક્ટમાં હતા તો અહીંયા સુધી જઈ શકે. અહીંયા 1 2 3 4 5 6 આવી ગયા છોકરા. માની લો છોકરાઓ, માની લો તમને કહું આ રોડ જે છે પ્લાસ્ટિક નો રોડ, એને હું રિમૂવ કરી નાખું તો શું થાય પાછું? માની લો હું એને રિમૂવ કરી નાખું તો શું થશે? કોણ કહેશે મને? આન્સર આપો. તો આ પ્લાસ્ટિક ના રોડ નહીં પકડીને આમ દૂર વ્યો છે, લઈ જાઓ પાછો. ચાલો, તો મને હાલો ઘણી બધી જગ્યાએથી હેન્ડ રેઝ થયો છે, આન્સર તો મળવો જ જોઈએ મને. આન્સર મને આપશે હાલભાઈ મોક્ષ આપતો અમદાવાદ. બધા ચાર્જીસ વચ્ચે પાછા
શું કહે બેટા? બધા ચાર્જીસ વચ્ચે ભેગા થઈ જશે પાછા. એટલે ન્યુટ્રલ થઈ જશે એવું કહી શકું? હા, ન્યુટ્રલ થઈ જશે. હા, રીકમ્બાઇન થઈ જશે. બધા ચાર્જીસ જેવો આ રોડ અહીંથી લઈ જઈશ એટલે રીકમ્બાઇન થઈ જશે. હવે તું જ મને જવાબ આપ મોક્ષ. માની લો આ રોડ ને અહીંયા ને અહીંયા રાખું, અહીંયા ને અહીંયા રાખું, અને આ બંને કંડક્ટર ને સેપરેટ કરી નાખું તો શું થશે? તો જે આ બાજુ વાળું છે એ માઇનસ ચાર્જ વાળું થઈ જશે અને આ બાજુ વાળું એ પ્લસ ચાર્જ વાળું થઈ જશે. યસ, વેરી ગુડ. કે આ બંનેને હવે સેપરેટ કરી નાખીશ અને પછી રોડ ને દૂર કરું. પહેલા બંનેને સેપરેટ કરું અને પછી રોડ ને રિમૂવ કરું તો શું થઈ જાય? તો કે આ સાઈડ નો કંડક્ટર આખે આખો પોઝિટિવલી ચાર્જ થઈ જાય અને આ સાઈડ નો કંડક્ટર કમ્પ્લીટલી નેગેટિવલી ચાર્જ થઈ જાય. ધેટ મીન્સ કે અહીંયા છોકરાઓ આ બંનેને હવે હું સેપરેટ કરી નાખું છું તો હવે શું થશે એ તમે સમજી લ્યો કે ભાઈ આ એક કંડક્ટર જે છે બંનેને હું સેપરેટ કરી નાખું છું. તમારો બીજો કંડક્ટર છે અને રોડને હું લઈ ગયો છું દૂર. તો છોકરાઓ આ જે છે હવે મેં એને સેપરેટ કરી નાખ્યા તો જો તો આની ઉપર અચ્છા પોઝિટિવ ચાર્જ આમ જ રહેશે નહીં, હવે એકબીજાને રિપેલ કરીને દૂર વ્યા જશે. યુનિફોર્મલી આમ ડિસ્ટ્રીબ્યુટ થઈ શકશે. જ્યાં સુધી દૂર જઈ શકશે ત્યાં સુધી ડેફિનેટલી વ્યા જશે. 3 3 6 હતા તો 6 નું આવી રીતના અરેન્જ કરી નાખું. 1 2 3 4 5 6 આ આખો નેગેટિવલી ચાર્જ થઈ ગયો. 1 2 3 4 5 5 અને અહીંયા 6 આ આખું પોઝિટિવલી ચાર્જ થઈ ગયો અને આ કમ્પ્લીટલી નેગેટિવલી ચાર્જ થઈ ગયો. તો જો તો છોકરાઓ ઇનિશિયલ પ્રોસેસ ની અંદર રોડ રિમૂવ થઈ ગયો છે, રોડ ને મેં દૂર કરી નાખ્યો છે. ઇનિશિયલી બંને સ્ફિયર ન્યુટ્રલ હતા. ઇનિશિયલી આ બી ન્યુટ્રલ હતો લખ્યું છે અને આ બી ન્યુટ્રલ હતો. જેવા બે ને છૂટા પાડ્યા એવું એક પોઝિટિવલી ચાર્જ થઈ ગયો અને એક નેગેટિવ. ચાર્જિંગ બાય ઇન્ડક્શન અત્યાર સુધીની એકેય પ્રોસેસ નથી કરી. શું મેં આ રોડને આ મેટલ સ્ફિયર સાથે કોન્ટેક્ટ કરાયો? ના ના, ખાલી નજીક લઈ ગયો ને ત્યાં બધું થવા માંડ્યું. ખાલી નજીક લઈ ગયો એટલે એને ઇન્ડક્શન કહેવાય. ઇન્ડક્શન એટલે ધેટ મીન્સ કે આની કંઈક આની ઉપર ઇફેક્ટ આવી. ઇફેક્ટ એ આવી કે નેગેટિવ અમે પોઝિટિવને એટ્રેક્ટ કરી લીધા. ચાલો તો આ છોકરાઓ હા બેટા હા ઇન્સ્યુલેટર નીચે શું થાય બેટા કે અહીંયા નો રે નીચે ચાર્જ સીધો નીચે વ્યો જાય. ઇન્સ્યુલેટર બદલે કંડક્ટર હોત તો શું થાત? કંડક્ટર હોય એટલે ચાર્જ ફ્લો કરી શકે તો બધો ચાર્જ અહીંયા નો રહેતા નીચે વ્યો જાય. એટલા માટે આ ક્યાંક તો મેં રાખ્યું હશે ને તો ગ્રાઉન્ડ હશે. અર્થ આપણી કન્ડક્ટિંગ છે તો અર્થ ની અંદર વ્યો જાય. તો પછી હું એમ ન કહી ગયું કે આ પોઝિટિવલી ચાર્જ થઈ ગયો. પહેલા ન્યુટ્રલ હતો, ચાર્જ અહીંયા આવ્યો, અહીંથી આવીને સીધો ઇન્સ્યુલેટર નો હોય કંડક્ટર હોય સીધો નીચે વ્યો ગયો. તમને એમ થાય સાહેબ ચાર્જિંગ ક્યાં થયું? આ તો ન્યુટ્રલ નું ન્યુટ્રલ એવું થાય ને એટલા માટે આ ઇન્સ્યુલેટર છે. ચાલો હવે આપણે લાસ્ટ પ્રોસેસ ભણીએ ધેટ ઇઝ ચાર્જિંગ બાય ફ્રિક્શન. 6th લાસ્ટ પ્રોસેસ બાય ફ્રિક્શન. અચ્છા આની તમારે ડેફિનેશન લખવી હોય બાય ઇન્ડક્શનમાં તો તમે આવી રીતના એક લાઈનમાં લખી શકો. આપણે આવી રીતના લખી શકીએ. In this process due to presence of external point charge comma charge
inside the conductor will redistribute and make it positively or negatively charged. ટૂંકમાં પ્રોસેસમાં શું થાય ને આપણે જે સમજે એની લેંગ્વેજમાં મેં લખાયું, આની કોઈ ડેફિનેશન છે નહીં, જે સમજે એવું લખ્યું કે આ પ્રોસેસમાં એક્સટર્નલ પોઈન્ટ ચાર્જ લીધે આ કેમ ભાઈ એક્સટર્નલ પોઈન્ટ ચાર્જ હતો, યા આવી રીતનો પ્લાસ્ટિકનો રોડ હતો, ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ એક્સટર્નલ પોઈન્ટ ચાર્જ, મેં આને એકોર્ડિંગ લખ્યું છે પોઈન્ટ ચાર્જ ઇનસાઇડ ધ કંડક્ટર વિલ રીડિસ્ટ્રીબ્યુટ, આમાં જો ચાર્જ રીડિસ્ટ્રીબ્યુટ થયો, આમાં જો ચાર્જ રીડિસ્ટ્રીબ્યુટ થયો, કોમા charge inside the conductor will redistribute and make it positively or negatively charged. આ positively negatively બન્યું, અહીંયા negatively charged બન્યું. ઓકે, by friction. તો ફ્રિક્શન ની અંદર પહેલા હું એની તમને પ્રોસેસ લખાવી દઉં. ફ્રિક્શન ની અંદર થવાનું છે શું, તો કે in this process we rubbed two bodies. In this process, we rubbed two bodies with respect to each other. And due to this rubbing, charge will transfer and make it positively or negatively charged body. In this process, we rubbed two bodies with respect to each other. And due to this rubbing, charge will transfer and make it positively or negatively charged body. અચ્છા, આની અમુક કન્ડિશન છે બાય ફ્રિક્શનમાં, સમજજો. પહેલા હું એક્ઝામ્પલ તરીકે લઉં છું. ગ્લાસ રોડ એન્ડ વુલન ક્લોથ. ગ્લાસ રોડ એન્ડ વુલન ક્લોથ. હવે સમજો, આવી રીતનો છોકરો એક ગ્લાસ રોડ છે અને આવી રીતનો એક વુલન ક્લોથ છે. that is glass rod and that is woolen cloth. આ બંને વચ્ચે રબિંગ થયું. ટૂંકમાં સમજો, માની લો અત્યારે હું તમને એમ કહી દઉં કે આ ગ્લાસ રોડ હશે ને આવી રીતનો વુલન ક્લોથ હશે, તો આ બે વચ્ચે મેં આમ રબિંગ કર્યું. રબિંગ થયું એટલે ટૂંકમાં ફ્રિક્શન અહીંયા થાય છે. શું હવે રબિંગ થાય છે ત્યારે કે આમાં ડ્યુ ટુ ધીસ રબિંગ પ્રોસેસ કોઈ પણ એક પોઝિટિવલી ચાર્જ બને છે કોઈ પણ એક નેગેટિવલી ચાર્જ બને છે. હું એમ કહું કે ગ્લાસ રોડ અને વુલન ક્લોથ વચ્ચે રબિંગ થયું ને, તો ગ્લાસ રોડ તમારો છે ને એ પોઝિટિવલી ચાર્જ બની ગયો અને વુલન ક્લોથ છે ને એ નેગેટિવલી ચાર્જ બની ગયો. તો એનો મિનિંગ શું થયો છે કે ગ્લાસ રોડે 4 ઇલેક્ટ્રોન, અહીંયા મેં 4 શો કર્યા છે, વુલન ક્લોથ ને આપ્યા છે અને ગ્લાસ રોડ ઉપર 4 ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી આવી એટલે એની ઉપર 4 પ્રોટોન એક્સેસ થયા. ધેટ્સ વાય ગ્લાસ રોડ પોઝિટિવલી ચાર્જ બની ગયો અને વુલન ક્લોથ નેગેટિવલી ચાર્જ બની ગયો. બટ આવું થયું શું કામ સર? કેમ ગ્લાસ રોડ જ પોઝિટિવલી ચાર્જ બન્યો, કેમ વુલન ક્લોથ પોઝિટિવલી ચાર્જ ન બન્યો? તો આ ડિસાઇડ કરે છે છોકરાઓ કે જે બોડીની આ બંને અહીંયા બે બોડી છે, એક ક્લોથ છે, વુલન ક્લોથ છે અને એક છોકરાઓ ગ્લાસ રોડ છે, આમાં જેની ઇલેક્ટ્રોન અફેનિટી વધારે હોય, ઇલેક્ટ્રોન માટે અફેક્શન, અને અફેક્શન ધેટ મીન્સ લવ, પ્રેમ, જે બોડીનો ઇલેક્ટ્રોન માટેનો પ્રેમ વધારે હોય ને એ ઇલેક્ટ્રોનને લઈ લે અને જેને ઇલેક્ટ્રોન માટેનો પ્રેમ ઓછો હોય ઇલેક્ટ્રોન આપી દે.
ધેટ મીન્સ કે આ ગ્લાસ રોડનો ઇલેક્ટ્રોન માટેનો પ્રેમ ઓછો હતો એટલે એને ઇલેક્ટ્રોનને આપી દીધા, અને વુલન ક્લોથનો ઇલેક્ટ્રોન માટેનું અફેક્શન વધારે હતું, એને ઇલેક્ટ્રોનને લઈ લીધા. વુલન ક્લોથ ઇલેક્ટ્રોન લઈને નેગેટિવલી ચાર્જ બની ગયું, અને ગ્લાસ રોડ ઇલેક્ટ્રોન લૂઝ કરીને પોઝિટિવલી ચાર્જ બની ગયું. થઈ ગયું ને ચાર્જિંગ. ચાર્જિંગ એટલે ઇલેક્ટ્રોનને એડિંગ કે ઇલેક્ટ્રોનનું રિમૂવિંગ. બીજું એક એક્ઝામ્પલ લઈ, એટલે અહીંયા તમને જે એવો ક્વેશ્ચન થતો હોય કે વાય ગ્લાસ રોડ બીકમ પોઝિટિવ, વાય ઇટ ડઝ નોટ બીકમ નેગેટિવ, બીકોઝ ઓફ affection of electron for glass rod is less and affection of for electron of woolen cloth is more. That's why woolen cloth will attract electron from glass rod and glass rod will lose electron to woolen cloth. અલા ખબર પડી ભાઈ? Okay, fine. Second example. અચ્છા સાહેબ, ઇલેક્ટ્રોન અફેક્શન કેમ વધારે ઓછું? એના સ્ટોપિંગ પોટેન્શિયલ પર ડિપેન્ડ કરે. સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે સાહેબ? આવું બધું હું આવ્યું? સોરી, સ્ટોપિંગ પોટેન્શિયલ નહીં, સોરી, વર્ક ફંક્શન પર ડિપેન્ડ કરે. વર્ક ફંક્શન શું છે સર? વર્ક ફંક્શન વર્ક ક્યાંથી આવ્યું? તો કે અહીંયા જે રબિંગ કરો છો ત્યાં તમે એનર્જી પ્રોવાઈડ કરો છો ને. મેં હમણાં કીધું કે આ બંને વચ્ચે આપણે રબિંગ કરીએ તો એનર્જી પ્રોવાઈડ કરતા હોય ને, અને એનર્જી પ્રોવાઈડ કરીએ ત્યારે અમુક બોડીની એનર્જી જે છે ઇલેક્ટ્રોનને લૂઝ કરવા માટે જે રિક્વાયર્ડ એનર્જી, એને આપણે એનું વર્ક ફંક્શન કહેવાના છે, એ ઓછું છે. તો જે બોડીનું વર્ક ફંક્શન ઓછું છે, આપણે ઓછી એનર્જી આપી અને એનર્જીથી ઇલેક્ટ્રોન ત્યાંથી રિમૂવ થઈ ગયો તો એ સામે વયો ગયો, એટલે ઓલા એક્સેપ્ટ કરી લીધો અને રિમૂવ કરી દીધો. દેટ ડિપેન્ડ્સ ઓન વર્ક ફંક્શન. અલ્ટિમેટલી તો એનર્જી પ્રોવાઈડ કરું જ છું ને રબિંગ પ્રોસેસની અંદર. બીજું જે છે એ આપણે લઈએ પ્લાસ્ટિક રોડ એન્ડ ફર ક્લોથ. પ્લાસ્ટિક રોડ એન્ડ ફર એટલે અગેન આવી રીતના છોકરાઓ, આ એક પ્લાસ્ટિક રોડ છે અને સામે આ રીતનું ફરનું ક્લોથ છે. ફર ક્લોથ છે. આ બંને વચ્ચે રબ થયું છોકરાઓ, ફર અને પ્લાસ્ટિક રોડ વચ્ચે. રબિંગ પ્રોસેસની અંદર જો અહીંયા મેં લખ્યું જ છે, we rubbed two bodies with respect to each other. Due to this rubbing, charge will transfer and make it positive or negatively charged. અહીંયા શું થયું છોકરાઓ? તો કે પ્લાસ્ટિક રોડનું છે ને ઇલેક્ટ્રોનને લવ વધારે હતો. પ્લાસ્ટિક રોડને ઇલેક્ટ્રોન માટે લવ હતો અને ફરને ઇલેક્ટ્રોન માટે લવ નહોતો, એટલે ફરે ઇલેક્ટ્રોન લૂઝ કર્યા. ફરે ઇલેક્ટ્રોન લૂઝ કર્યા એટલે ઈ ઇલેક્ટ્રોન અહીં આવી ગયા, અને ફરે ઇલેક્ટ્રોન લૂઝ કર્યા એટલે ફર પોઝિટિવલી ચાર્જ બની ગયું અને પ્લાસ્ટિકનો રોડ નેગેટિવ ચાર્જ બની ગયું. અફેક્શન એનું ઓછી હતી છોકરો. પ્લાસ્ટિક સોરી ફરની ઇલેક્ટ્રોન માટેનું અફેક્શન ઓછું હતું, લવ ઓછો હતો. ઇલેક્ટ્રોન એફિનિટી જેને આપણે કહીએ છીએ. હવે તમે જોવા જાવ તો અહીંયા તો તમને એક વસ્તુ, એક પોઈન્ટ બીજો આ બી સાથે સાથે કહી જ દો. હાલો, તમે ઘરના છો. આ પહેલા પ્રોસેસની અંદર કોને ઇલેક્ટ્રોન લૂઝ કર્યા? મને કયો તો. પ્લાસ્ટિક રોડે લૂઝ કર્યા કે વુલન ક્લોથે લૂઝ કર્યા? તો કે પ્લાસ્ટિક રોડે લૂઝ કર્યા છે. કારણ કે એવું તો નથી બનવાનું વુલન ક્લોથ પ્રોટોન લૂઝ કરે. લૂઝ કે ગેઇન તો ઇલેક્ટ્રોન નું થવાનું છે. તો અહીંયા ઇલેક્ટ્રોન એક્સેસ આવ્યો એટલે પ્લાસ્ટિક રોડે ઇલેક્ટ્રોન લૂઝ કર્યા. અચ્છા, પ્લાસ્ટિક રોડે ઇલેક્ટ્રોન લૂઝ કર્યા તો 1 ઇલેક્ટ્રોનનું માસ 9.1 into 10⁻⁻31 kg. તો પ્લાસ્ટિક સોરી ગ્લાસના રોડે 4 ઇલેક્ટ્રોન લૂઝ કર્યા તો ગ્લાસના રોડનું માસ ડિક્રીઝ થશે. વુલન ક્લોથે 4 ઇલેક્ટ્રોનને ગેઇન કર્યા તો એનું માસ ઇન્ક્રીઝ થશે. સાહેબ હારું, આપણે આ પ્રોસેસ કરીએ તો આપણને ફીલ નથી થતું, પણ નો જ થાય ને યાર. ઇલેક્ટ્રોનનું માસ તો જુઓ કેટલું છે, 10⁻31 kg. બટ યસ, આ પ્રોસેસની અંદર આપણે એવું કહી શકીએ કે ગ્લાસ રોડનું માસ ડિક્રીઝ થાય અને વુલન ક્લોથનું માસ ઇન્ક્રીઝ થાય.
આ પ્રોસેસની અંદર તમે ડેફિનેટલી કહી શકો કે ફરનું માસ ડિક્રીઝ થાય અને પ્લાસ્ટિક રોડનું માસ ઇન્ક્રીઝ થાય. અચ્છા, જેનું ઇન્ક્રીઝ થાય છે એને ઇલેક્ટ્રોનને ગેઇન કર્યા છે એટલા માટે, અને જેનું ડિક્રીઝ થાય છે એને ઇલેક્ટ્રોન લૂઝ કર્યા છે એટલા માટે. અહીંયા સેમ વસ્તુ ઇન્ક્રીઝ થાય છે બીકોઝ ઓફ ઇલેક્ટ્રોન ગેઇન કર્યા છે, ઇલેક્ટ્રોન એને લૂઝ કર્યા છે. ટૂંકમાં આવી રીતે તે છોકરાઓ માસની અંદર, અચ્છા કેટલું માસ ડિક્રીઝ થયું તો જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હોય ઇન્ટુ 9.1 ઇન્ટુ 10⁻³ કરી નાખવાનું. ધેટ્સ ઇટ. અને આ જ વસ્તુની અંદર એક ઇમ્પોર્ટન્ટ નોટ કહી દો, સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. હવે તમે મને કહો, મારે જોવું તમારી બુદ્ધિ હાલે છે કે નથી હાલતી. લખવાનું સ્ટોપ કરીને શાંતિથી મને આન્સર આપજો. મેં છોકરાઓ એક કોપરનો રોડ લીધો. ધીસ ઇઝ કોપર રોડ. અચ્છા, અહીંયા બંને વચ્ચે રબિંગ કરીને બંનેને સેપરેટ કરીશ ત્યારે એક પોઝિટિવ ચાર્જ થઈ જશે, એક નેગેટિવ ચાર્જ થઈ જશે. અહીંયા તે બેને રબિંગ કરીને પછી આપણે બંનેને સેપરેટ કરીએ છીએ. આ કોપર રોડ લીધો અને સામે એક એલ્યુમિનિયમ ફોઇલ લીધી. ધીસ ઇઝ એલ્યુમિનિયમ ફોઇલ. તમે ન લખો તો બી ચાલશે. આમાં કે આનો જે આઉટકમ આવે છે એ લખવાનું છે. આ બંને વચ્ચે રબિંગ કરાવ્યું, બેને એકબીજા એવા ઘસ્યા, રબિંગ કરાવ્યું. તો ડેફિનેટલી આમાં રબિંગ કરાવીશ આ પ્રોસેસની અંદર તો બેનો કઈ ઇલેક્ટ્રોન માટેનો લવ સરખો તો નહીં જ હોય. કોકનો ઇલેક્ટ્રોન માટે લવ ઓછો હશે ને કોકનો ઇલેક્ટ્રોન માટે લવ વધારે હશે. ઇલેક્ટ્રોન ની જે આપણે સમજ્યા કે ઇલેક્ટ્રોનનો લવ વધારે કે ઓછો, દેટ મીન્સ અફેક્શન, એટ્રેક્શન વધારે હશે એ લઈ લેશે, ઓછું હશે એ લૂઝ કરી દેશે. હાલો, ગમે એને કોક કે લૂઝ કર્યા છે ને કોક કે ગેઇન કર્યા છે એવું નથી, કારણ કે એ તો યાર તમારે થોડુંક યાદ રાખવા જેવું થઈ જશે. એટલે એ નથી હું પૂછતો કે ભાઈ ઇલેક્ટ્રોન લૂઝ કર્યા હશે ને ઇલેક્ટ્રોન ગેઇન કોને કર્યા છે, બટ બંનેને રબિંગ કરીને છૂટું પાડું, બંનેને મેં રબ કર્યા અને બંનેને સેપરેટ કર્યા, તો આમાંથી કોઈ એક શું પોઝિટિવલી ચાર્જ બની શકે, કોઈ એક નેગેટિવલી ચાર્જ બની શકે? આ મારો ક્વેશ્ચન છે. મારો ક્વેશ્ચન ખાલી એટલો છે. હું રિપીટ કરું છું. તમારી નથી કહેવાનું કે કોપર નેગેટિવલી ચાર્જ બન્યો, તમે એમ નથી કહેવાનું, તમારે એમ કહેવાનું કે હા સર આફ્ટર સેપરેશન કાં તો કોપર નેગેટિવલી ચાર્જ બન્યો છે કાં પોઝિટિવલી ચાર્જ બન્યો છે, અને કાં તો એલ્યુમિનિયમ ફોઇલ પોઝિટિવલી ચાર્જ બની છે કાં તો નેગેટિવલી ચાર્જ બની છે. કારણ કે એ તો તમને તે ન ખબર પડે કોનું ઇલેક્ટ્રોન અફેક્શન વધારે છે કઈ બોડીનું. ચાલો મને આન્સર આપો ટૂંકમાં. આને હું સેપરેટ કર્યા પછી આમાંથી કોઈ એક પોઝિટિવલી ચાર્જ કે નેગેટિવલી ચાર્જ એવું બની શકે ખરું? એમ મારું ક્વેશ્ચન એ છે કે ભાઈ તમે કહો હા બની શકે, સાહેબ ના ન બની શકે, તો રીઝન આપવાનું શું કામ ન બની શકે. ઓકે, ચાલો અમુક જગ્યાએથી હેન્ડ રેઝ થયા છે. આ જુનાગઢમાં બેન એટલે જુનાગઢમાં બેન મેં કીધું તો મોરબીમાંથી ભાઈ બોલ્યો. પહેલી ગાય અવાજ આવે તો એ જુનાગઢ સેન્ટર નો કહેવાય. હાલો, હા બોલો બેન. હા, સેપરેશન કર્યા પછી ગમે એક પોઝિટિવ કા નેગેટિવ બનશે. ઓકે બનશે. ઓકે હાલો, તમે કીધું બનશે. મોરબીમાં શું કીધું ભાઈ? કઈ સંભળાણું જ નહીં, એટલે સમજાણું જ નહીં. કે તો ફરીથી. ઠીક, અચ્છા ઓકે. હવે જવાબ આપો તો હું બનશે કે નહીં બને એ કહી દો. હાલો હવે તમે. ઓકે ડન. ચાલો મોક્ષ તારું શું કેવું? ઈ જ છે. ઓકે, રાજકોટ ગુરુકુળ શું કેવું? સર સર હા હા, હું એમ નથી કહેતો. તું શું કહેશ તો?
હું એમ કહું છું કે આ બંને કંડક્ટર છે તો જે પોઝિટિવલી ચાર્જ કે ઓલું નેગેટિવલી ચાર્જ બને તો એ પાછા પાછા ન્યુટ્રલ ન થઈ જાય. આને સેપરેટ કર્યા પછી આ પોઝિટિવલી કે નેગેટિવલી ચાર્જ નો બને, કારણ કે જ્યારે સેપરેટ કરવા ગયો ત્યારે એકબીજાના કોન્ટેક્ટમાં હતા ને, તો ચાર્જ ટ્રાન્સફર થઈને પાછા ન્યુટ્રલ થઈ જાય ને. હાલો, મેં બંને વચ્ચે કોન્ટેક્ટ રબિંગ કર્યું. લેટ્સ એઝ્યુમ કોપરે ઇલેક્ટ્રોન લૂઝ કર્યા, એટલે કોપર પોઝિટિવલી ચાર્જ બન્યો, કોપર પોઝિટિવલી ચાર્જ બન્યો, હા મેં ઓલું નેગેટિવલી ચાર્જ બન્યો. પણ જ્યારે સેપરેટ કરવા જઈશ ત્યારે પોઝિટિવ નેગેટિવ બે એકબીજાને એટ્રેક્ટ કરીને પાછા ન્યુટ્રલ બની જશે. તો રબિંગની પ્રોસેસની અંદર નોટ જે ઇમ્પોર્ટન્ટ છે કે રબિંગની પ્રોસેસની અંદર તમે જે બે બોડી વચ્ચે રબિંગ કરો છો ને એમાં એટલીસ્ટ એક બોડી ઇન્સ્યુલેટર હોવી જોઈએ, કે જેથી કરીને રબિંગ કર્યું અને ચાર્જ જે ટ્રાન્સફર થયા, કોઈ એક પોઝિટિવ થયું કોઈ એક નેગેટિવ થયું, તો એ બંને વચ્ચે ચાર્જ રીડિસ્ટ્રીબ્યુટ થઈને ફરીથી પાછું ન્યુટ્રલ ન થઈ શકે. એના માટે એક બોડી, એટલીસ્ટ વન બોડી શુડ બી ઇન્સ્યુલેટર. તો નોટ ઇમ્પોર્ટન્ટ ઈ આપણે આમાં એડ કરવાની હતી, હું તમને નોટ એડ કરતો હતો. in the process of charging by friction, at least one body should be insulator. ટૂંકમાં ઓછામાં ઓછી બે બોડીમાંથી એક બોડી શું હોવી જોઈએ છોકરાઓ? ઇન્સ્યુલેટર હોવી જોઈએ. ચાલો હવે આપણે છોકરાઓ એક ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ ભણવાનું આવે છે. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ તમે થોડીક સ્પેસ મૂકી દો, કારણ કે નહીતર છે ને ઈ પાછું 5-10 મિનિટમાં પતી જશે અને કોલમ્સ લો પાછો પચશે નહીં. એટલે હું આજે પેલા કોલમ્સ લો તમે અહીંયા એડ કરી દેજો. હું તે અહીંયા ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ, ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ આપણે ટૂંકમાં નેક્સ્ટ લેક્ચરમાં સમજી લેશું. તમે આ લાઈનમાં રાખજો. આનો યુઝ શું થશે તો કે કોઈ બોડી પર કેટલો ચાર્જ આવ્યો ને ચાર્જના મેગ્નિટ્યુડને આપણે એક્સપેરિમેન્ટલી મેઝર કરવાના છે. ઇટ ઇઝ યુઝ ટુ મેઝર ચાર્જ એક્સપેરિમેન્ટલી. હવે પ્રાયોગિક રીતે નક્કી કરવાના છે કે આ બોડી પર એટલો ચાર્જ છે, આના ઉપર એટલો ચાર્જ નથી. એના માટે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપનો આપણે યુઝ કરવાના છે. તમે ટૂંકમાં છે ને 15 લાઈન છોડી દેજો, નીચે 15 લાઈન એટલે ફિગર આવી જશે અને 2-3 એના પોઈન્ટ્સ લખવાના છે, પોઈન્ટ્સ આવી જશે. એટલીથી વધારે જગ્યાની જરૂર નહીં પડે. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ કાલે હું લઈશ ત્યારે તમે ત્યાં એ વસ્તુને લખી નાખજો. હવે આપણે કન્ટિન્યુટીમાં સ્ટાર્ટ કરીએ છીએ. કુલમ્સ લો. કુલમ્સ લો. હવે અહીંથી છોકરાઓ ઈ એક્ઝેક્ટ સ્ટાર્ટ થયું, ટૂંકમાં ગ્રેવિટેશન વાળું જ બધું એક્ઝેક્ટ એઝ ઇટ ઇઝ હવે તમારે ભણવાનું આવશે. હે આનું આખું આપણે આજે ડિસ્કશન કરીએ છીએ. તમે હેડિંગ આપી દીધું? હેડિંગ આપી દીધું? હજી એક વસ્તુ બાકી રહી ગઈ મારે તમને કહેવાની. જો તમને ક્વેશ્ચન કરાવું, ખાલી ટૂંકમાં આમ પ્રશ્ન થાય, એક વસ્તુ કહેવાની તમને રહી ગઈ. જો તો આ છોકરાઓ શું હતું તો કે આ સાહેબ મેટલ સ્ફિયર હતો, ન્યુટ્રલ હતો, તમે બહારથી પોઈન્ટ ચાર્જ લાવ્યા એટલે સાહેબ ઇન્ડક્શન થયું. માની લો સાહેબ આ ઇન્સ્યુલેટર હોત તો શું થાત? પ્રશ્ન થાય ને કે સાહેબ ઇન્સ્યુલેટર હોત અને બહારથી તમે ચાર્જ લાવો તો શું થાય? ઇન્સ્યુલેટર એટલે ટૂંકમાં નોન મેટલ્સ, એમાં ઇલેક્ટ્રોન્સ ફ્રી ટુ મૂવ ન હોય, તો સાહેબ મૂવ ન કરે ના, એમાં એક પ્રોસેસ થાય. એટલે હવે હું અહીંયા તમને
એક જે નવો ટોપિક નું હેડિંગ આપીએ છીએ એમાં આપણે એટમ અને મેઇનલી એટમ અને નોન મેટલ્સ ની અંદર જ્યારે એક્સટર્નલ ફીડ આવે ત્યારે એમાં શું પ્રોસેસ થાય આપણે સમજીએ છીએ. મેઇનલી શેમાં? તો કે ભાઈ એટમ ની અંદર કે ભાઈ તમે કોઈ પણ એટમ કે નોન મેટલ હોય એમાં ઇન્ડક્શન ની પ્રોસેસ થાય કે ન થાય કે કેવી રીતના થાય એ આપણે સમજીએ. એટલે એમાં એક જે પ્રોસેસ થાય તેને પોલરાઇઝેશન કહેવાય છે. તો અહીંયા તમને સમજાવું છું. આ વર્ડ પોલરાઇઝેશન, ધ્રુવીભવન આને કહેવાય. પોલરાઇઝેશન in atom and non-metals. ચાલો હું આવી રીતનું એક એટમ લઉં છું મસ્ત મજાનું. માની લ્યો આ પેલા એટમ માટેની વાત કરીએ. આ ન્યુક્લિયસ છે, યુ નો, અને એની સરાઉન્ડિંગમાં આ એનો એક તારા ડોહાની બલી થાય. આ છોકરો ઇલેક્ટ્રોન ક્લાઉડ છે આવી રીતનું. ધીસ ઇઝ ન્યુક્લિયસ. એમાં ઓલા પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, સરાઉન્ડિંગમાં બધા ઇલેક્ટ્રોન હોય આવી રીતના. તો ન્યુક્લિયસ અને આ મેં એક છોકરાઓ એટમ લીધું છે. એટમ તો હવે હું અહીંયા પ્લસ ક્યુ ચાર્જ લાવું. એટમ એટલે વિઝ્યુલાઇઝ થાય ને આમ તો તમારું આખું એટોમિક સ્ટ્રક્ચર, કેમેસ્ટ્રી. કેમેસ્ટ્રી. હવે મેં બહારથી પોઝિટિવ ચાર્જ મૂક્યો તો શું થવાનું? માની લો આ પોઝિટિવ ચાર્જ નથી. આ ભલે અત્યારે આમ આ પોઝિટિવ ચાર્જ નથી તો શું થવાનું છોકરા? તો કે બધો જ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ એક કોમન સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલો હોય. આ પોઝિટિવ ચાર્જ નથી, હું હમણાં ડ્રો કરીશ, ચિંતા ન કરો. ટૂંકમાં બધો પોઝિટિવ ચાર્જ એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલો હોય અને નેગેટિવ ચાર્જ એ ટોટલ ચાર્જ એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલો હોય. એટલે ઓલમોસ્ટ એનો ન્યુટ્રલ કહી દેવાય. જેટલો પોઝિટિવ એટલો નેગેટિવ. પણ જેવો હું બહારથી આ પોઝિટિવ ચાર્જ લાવું છું પ્લસ ક્યુ નામનો, તો આ ચાર્જ શું કરે છે? જેટલા બી તમારા પ્રોટોન્સ છે, પોઝિટિવ ચાર્જ છે, એને રિપેલ કરે છે અને ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરે છે. કરશે તે હું કામ નહીં કરે? એ પ્રોસેસને કઈ થોડી અટકાવી અગવાના છો તમે યાર. Like charges repel each other, unlike charges attract each other. And that's why electron cloud distorted થાય છે. ઇલેક્ટ્રોન ક્લાઉડ વિકૃત થાય. તમે આવું બધું કેમેસ્ટ્રીમાં ભણો છો, ઇલેક્ટ્રોનનું વાદળ એવું યાદ કરો. તો અહીંથી ઇલેક્ટ્રોન ક્લાઉડ તમારું ડિસ્ટોર્ટેડ થશે. ઇલેક્ટ્રોન ક્લાઉડ will distorted. અને આ જે પોઝિટિવ ચાર્જ છે એ રિપલ થવાને કારણે થોડાક દૂર જશે બધો પોઝિટિવ ચાર્જ ન્યુક્લિયસમાં. આખો ન્યુક્લિયસ વાળો પોર્શન. અને ઇલેક્ટ્રોન ક્લાઉડ હવે આવું કંઈક થઈ જશે. અહીંયા બધા ઇલેક્ટ્રોન આમ હશે. અહીંયા તમારું ઇલેક્ટ્રોનનું સેન્ટર આવી જશે અને આ પોઝિટિવનું સેન્ટર આવી જશે. ટૂંકમાં જ્યારે એટમ હતો ને ત્યારે પોઝિટિવ અને નેગેટિવ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન નો ટોટલ ચાર્જ જે સેન્ટર કોઈ એક પોઈન્ટ પર જ કોન્સન્ટ્રેટ થયેલો હતો. હવે પોઝિટિવ ચાર્જ આગળ આવી ગયા, ઇલેક્ટ્રોન નજીક આવી ગયા, તો જ્યાં ટોટલ ચાર્જ કોન્સન્ટ્રેટ થયેલો છે એ પોઈન્ટ સેપરેટ થઈ ગયા. જેમ કે ભાઈ અહીંયા જે છે એ પોઝિટિવ આવી ગયો અને આ છોકરાઓ નેગેટિવ આવી ગયો. પોઝિટિવ ચાર્જ ને નેગેટિવ ચાર્જ બેના સેન્ટર છૂટા પડી ગયા અને આપણે એમ કહી શકીએ અહીંયા ડાયપોલ ક્રિએટ થઈ ગઈ. છોકરા ડાયપોલ ક્રિએટ થઈ ગઈ. એટલે આને આપણે એમ કહી શકાય એનું પોલરાઇઝેશન થઈ ગયું. ડાયપોલ એ શું સાહેબ? તો તમે નથી ભણ્યા કેમેસ્ટ્રીમાં મોનો, ડાય, ટેટ્રા, મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, ઓક્ટો,
પછી નેનો ડીકો, પછી મોનો ડીકો, એવું બધું આવે છે ને કંઈક તમારે 1 2. તો ડાય એટલે કેમિસ્ટ્રી વાળું 2, અને પોલ એટલે ટૂંકમાં ધ્રુવ, એક ધન ધ્રુવ ને ટૂંકમાં 2 પોલ. અહીંયા કેમ ભાઈ, આ કેસની અંદર એટમ ની અંદર જે પોઈન્ટ પર તમે સમજી લો આ વાત, જે પોઈન્ટ પર માની લો આ પોઈન્ટ હતો ત્યાં બધો પોઝિટિવ કોન્સન્ટ્રેટ હતો ને નેગેટિવ ત્યાં કોન્સન્ટ્રેટ હતો. જેવો હું બહારથી આ ગલકું લાવ્યો, આ પોઝિટિવ ચાર્જ લાવ્યો એટલે એને ઇલેક્ટ્રોન ને એટ્રેક્ટ કર્યું અને પ્રોટોન ને રિપેલ કર્યું. ધેટ્સ વાય જે પોઈન્ટ પર બધો જ ચાર્જ કોન્સન્ટ્રેટ હતો એ પોઈન્ટ સેપરેટ થઈ ગયું. પોઈન્ટ સેપરેટ થઈ ગયું એટલે એક પોઝિટિવ વાળો પોલ બની ગયો, એક નેગેટિવ વાળું પોઈન્ટ બની ગયું, એટલે આ પોઝિટિવ પોલ, આ નેગેટિવ પોલ, ડાયપોલ. ડાયપોલ ઇન્ડ્યુસ થઈ ગઈ. તો હવે તમને કોઈ પૂછે ને કે કંડક્ટરની નજીક તમે પોઈન્ટ ચાર્જ લાવો તો એ પોઝિટિવલી કે નેગેટિવલી ચાર્જ થઈ શકે બાય ઇન્ડક્શન પ્રોસેસ. બટ એટમની નજીક તમે કોઈ પોઝિટિવ ચાર્જ લાવો ને, પોઝિટિવ પોઈન્ટ ચાર્જ, ટૂંકમાં ચાર્જ લાવો ને, તો ત્યાં ડાયપોલ ક્રિએટ થાય, એનું પોલરાઇઝેશન થયું કહેવાય. ત્યાં ડાયપોલ ક્રિએટ થાય. સાહેબ આ તમે એટમ માટે સમજાયું, નોન મેટલ્સ માટે શું થશે એના માટે સમજાવું. શું કામ ને તું ચિંતા કરે દોસ્ત, मैं हूं ना. ए 6.2 6.2 6.2. Wow. Oh, that is fantastic. Square draw કરવું હોય તો આ લેવાનો. Wow. Really good. Really, really good. Really good. Really good. હવે તમે અહીંયા જરાક હું ડ્રો કરું, તમે સ્ક્વેર ભલે ડ્રો કરી નાખ્યો, એની અંદર છે ને પેલા સમજજો. માની લો આમ છે, યુ નો ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન ક્લાઉડ, 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 ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન ક્લાઉડ. આ એના એટમ છે સાહેબ. આવું બધું કેમ? કારણ કે યાર આખો મેં એક ઇન્સ્યુલેટરનો સ્ક્વેર પ્લેટ લીધી, આખો ઇન્સ્યુલેટરની સ્ક્વેર પ્લેટ છે, ઇન્સ્યુલેટર છે. તો ઇન્સ્યુલેટર આખો ઓબ્જેક્ટ એનો બન્યો તો કે મેટર, મેટર શેનો બન્યો હોય તો કે મોલેક્યુલ્સ, મોલેક્યુલ્સ શેના બન્યો તો કે એટમ. તો અમે ઘણા બધા એટમ શો કરી દીધા યાર. ઓકે, હવે ડખો ક્યાં શરૂ થયો ખબર છે? જેવો હું આની નજીક એક પોઈન્ટ ચાર્જ લાવ્યો, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની હશે, ટૂંકમાં 2e જેટલો પ્લસ 3e જેટલો પ્લસ 4e જેટલો, મિનિમમમાં મિનિમમ ચાર્જ e છે, એ લાવ્યો. તો ડખો શું કર્યો? નજીક લાવ્યો ટૂંકમાં એની. આ પોઝિટિવ ને શું કરે? રિપેલ. અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ક્લાઉડ છે, ઇલેક્ટ્રોન ને શું કરે? એટ્રેક્ટ. એટલે એટમ કન્વર્ટ્સ ઇન્ટુ ડાયપોલ. આ પોઝિટિવ ને શું કરે? રિપેલ. અને બીજા ઇલેક્ટ્રોનના ન્યુક્લિયસને શું કરે? ઇલેક્ટ્રોન ક્લાઉડને શું કરે? ટૂંકમાં એટ્રેક્ટ. ધેટ મીન્સ કે એટમ બધા કેવા મસ્તીના હતા. સમજો જિંદગીમાં આવું બહારથી એકાદું ફેક્ટર હળી કરવા આવે છે કે જે આપણા સુખી ઘર સંસારને બરબાદ કરવા પ્રયત્ન કરતું હોય, છૂટા કરવા પ્રયત્ન કરતું હોય. હંમેશા આપણા ગોલ તરફ આપણે માની લો સરસ નીટની કે જેઈની પ્રિપરેશન કરતા હોય, બહારથી આવું એક ઇન્ડક્શન મળતું જ હોય આપણને. ઇન્ડક્શન સોશિયલ મીડિયા હોઈ શકે, ઇન્ડક્શન કોઈ ફ્રેન્ડ હોઈ શકે, આ આગળ જતા જિંદગીમાં ક્યાંક હોઈ શકે. માંડ 2 માણસ સુખેથી રહેતા હોય ત્યાં એક બહારથી ઇન્ડક્શન આવે જ ત્યાં ડખું કરવા. હવે જે એની તરફ એટ્રેક્ટ થાય અને સેપરેટ થાય તો એની ભૂલ છે, પછી એ તો વ્યૂ જ આવવાનું છે, તમારા જિંદગીભરના ડખા રહેવાના છે. એટલે અત્યારે આ એક છે, બે એક છે. જેવું બહારથી પોઝિટિવ ચાર્જ આવ્યું એટલે ઇલેક્ટ્રોન ક્લાઉડ ડિસ્ટોર્ટેડ થયું. તો હવે આવું ન રહે. હવે કેવું થઈ જાય તો કે સાહેબ હવે આવું થાય. જુઓ તમે, આમ ઇલેક્ટ્રોન ક્લાઉડ ડિસ્ટોર્ટેડ થઈ ગયું હોય. ધેટ મીન્સ કે અહીંયા બધા ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ આવી ગયા હોય,
અહીંયા બધો પોઝિટિવ છે. ન્યુક્લિયસ આમ વ્યૂ ગયું હોય, ન્યુક્લિયસ આમ શિફ્ટ થઈ ગયું, ઇલેક્ટ્રોનનો આમ શિફ્ટ થઈ ગયું હોય, ઇલેક્ટ્રોન ક્લાઉડ આવી રીતના ડિસ્ટોર્ટેડ થઈ ગયું હોય. અહીંયા બધું પોઝિટિવ આવી ગયું હોય, અહીંયા બધું નેગેટિવ આવી ગયું હોય. અગેન ઇલેક્ટ્રોન ક્લાઉડ આવી રીતના ડિસ્ટોર્ટેડ થઈ ગયું હોય. અહીંયા બધું પોઝિટિવ આવી ગયું હોય, અહીંયા નેગેટિવ આવી ગયું હોય. આ ઇલેક્ટ્રોન ક્લાઉડ ડિસ્ટોર્ટેડ થઈ ગયું, અહીંયા પોઝિટિવ અને અહીંયા નેગેટિવ. ઇન શોર્ટ આવી રીતની ડાયપોલ્સ ક્રિએટ થઈ ગઈ હોય. વાય? બીકોઝ ઓફ ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરે અને રિપેલ કરે, 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 અને ડાયપોલ્સ ક્રિએટ થઈ ગઈ હોય. And this process is known as polarization. Polarization. गुस्सा भेजे में गुस्सा मैंने क्या बताया वो ટૂંકમાં બેઝ છે, અને તમે જેટલો ક્લેરિટીથી સમજશો ને, કારણ કે આ જ તમને ગ્રેવિટેશન થી અલગ પાડે છે. જેવું હમણાં હું કુલમ્સ લો લખીશ ને, ત્યાં GM1 M2 બાય સ્ક્વેર, અહીંયા KQ1 Q2 બાય સ્ક્વેર, ત્યાં મેં કેમ ટ્રાયેંગલ પર M મૂક્યા હતા, સ્ક્વેર પર M મૂક્યા હતા, અહીંયા ટ્રાયેંગલ, સ્ક્વેર, પેન્ટાગન, હેક્સાગન ઉપર Q મૂકીશ. ત્યાં કેમ ઇલેક્ટ્રિક ગ્રેવિટેશનલ ફિલ્ડ ફાઇન્ડ કર્યું હતું, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરીશ. ટૂંકમાં બધું સેમ હાલવા મનશે. ત્યાં કેમ મેં આખા સ્પિયરને લીધે, રોડને લીધે, પછી ડિસ્કને લીધે, હોલો સ્પિયર, સોલિડ સ્પિયરને લીધે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરી હતી. અહીંયા એ બધાને લીધે હું ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરીશ. પછી બધું જ સેમ છે. એક લેક્ચરમાં હું ઘણું બધું લઈ શકીશ, કારણ કે હવે પછી બધું રિલેટ જ કરવાનું છે મારે. મેઇન બેઝ આ છે, કારણ કે જે સેપરેશન આવે છે કોન્સેપ્ચ્યુઅલી અહીંયા સુધી આવે છે. રેડી? આજે કેમ અમુક છોકરાઓ ઘરેથી જોડાના છે? તું જેને કેમ ઘરેથી જોડાનો છું? સ્કૂલમાં રજા છે એવું છે બેટા? હે હા, તું તૈયાર બૈયાર થઈને મારો વાલો બેઠો છો. તું ભુજમાંથી ભાઈ જલ્પ કેમ ઘરેથી જોડાનો છે? સર કાલ મોક છે ને એટલે તૈયારી કરી. ઠીક છે, ઓકે. વિડીયો જોવા? ના ના સર. કાંઈ વાંધો નહીં, ઓકે. ના તમે ઘરેથી જોડાના, નો પ્રોબ્લેમ. આ તો પૂછું છું ખાલી, તમે એટલીસ્ટ લેક્ચરને ડ્રોપ તો નથી કરતા, ધેટ ઇઝ વેરી ગુડ. એમાં કાંઈ વાંધો નથી. આ મોરબીમાં જે ઓછા દેખાય છે, મોરબી વાળું કોઈ ઘરેથી નથી જોડાનો, તો વાંધો શું છે ત્યાં? 7-8 જણા છે પ્રેઝન્ટ છે, બાકી બધા પિકનિક પિકનિક ક્યાં લઈ ગયા છે પ્રવાસમાં? સ્ટેચ્યુ ઓફ યુનિટી. ક્યાં? સ્ટેચ્યુ ઓફ યુનિટી. એ ત્યાં કઈ સરદાર પટેલ ને જોવા ન ગયા હોય, સમજી લેજો તમે. સાચું કે નહીં? પણ હા એમ મને તમે સોમવારે યાદ દેવડાવજો, એ બધાને આપણે ઊભા કરવાના છે પેલા. હા બોલ ભાઈ, જામનગર. સમજાણું નહીં કઈક, તું ઇકો આવે છે બહુ, થોડુંક નજીક જઈને. ચાર્જિંગ માં ફ્રિક્શન માં જે જોયું ને ત્રીજો કેસ સર તમે એ ચાલુ કર્યું તો સર અમે નીકળી ગયા હતા નેટવર્ક પ્રોબ્લેમ ના સમજાવો. ઠીક છે, ચાર્જિંગ બાય ફ્રિક્શન શરૂ કર્યું ત્યાં તમે નીકળી ગયા હતા નેટવર્ક. પેલા બે એક્ઝામ્પલ માં હતા, ત્રીજું એક્ઝામ્પલ ની તમે કીધું કોપર વાળું એમાં અમે નીકળી ગયા. એટલે એમાં મેં એમ કીધું કે કોપર અને એલ્યુમિનિયમ ફોઇલ બે મેટલ થયું, એ બેને રબ કર તો પહેલા રબ કરવા વખતે ડ્યુરિંગ રબિંગ એકાદું પોઝિટિવલી ચાર્જ બને, એકાદું નેગેટિવલી ચાર્જ બને. પણ જ્યારે સેપરેટ કરવા જાય ત્યારે બે વચ્ચે કોન્ટેક્ટ હોય તો રીડિસ્ટ્રીબ્યુશન થઈને એ ફરીથી પાછા ન્યુટ્રલ જ થઈ જાય, કારણ કે બે મેટલ છે.
કોપર એ મેટલ, એલ્યુમિનિયમ ફોઇલ એ મેટલ. તો ચાર્જિંગ બાય રબિંગ કે ફ્રિક્શન ઇલેક્ટ્રિસિટીમાં એટલીસ્ટ એક બોડી તારી ઇન્સ્યુલેટર હોવી જોઈએ કે જેથી કરીને જ્યારે સેપરેટ કરતો હો ત્યારે ચાર્જ રીડિસ્ટ્રીબ્યુટ થઈને ફરીથી પાછો ન્યુટ્રલ ન બની જાય. કારણ કે પહેલા મેં ગ્લાસ રોડ અને વુલન ક્લોથ વચ્ચે રબિંગ કર્યું, પછી પોઝિટિવલી કે નેગેટિવલી ચાર્જ માની લો સેપરેટ કરું ત્યારે ગ્લાસ રોડ પોઝિટિવલી ચાર્જ બની ગયો અને વુલન ક્લોથ નેગેટિવલી બની ગયો. પણ બે મેટલ હોત તો પાછો ચાર્જ રીડિસ્ટ્રીબ્યુટ થઈ જાય લાસ્ટ ટાઈમ પર. તો ટૂંકમાં ચાર્જિંગ બાય ફ્રિક્શનમાં એક બોડી એટલીસ્ટ ઇન્સ્યુલેટર હોવું પડે. ઓકે, પછી મોડાસા. હવે મોડાસામાં તમે કેમ આ ક્લાસરૂમ ને બદલે અહીંયા આવી ગયા? કોમ્પ્યુટર લેબ છે ને, હે ને? શું ક્લાસમાં? અચ્છા, ડેમો ક્લાસીસ. તો તમે ત્યાં બેઠો ને એસી છે? ઠીક. તો તમને આવું તમને આમ સાઈડ આઉટ કર્યા, હે ને? જો જિંદગીમાં આમ જ થાય, સમજાય છે? ઓલા 9 વાગ્યામાં ઓલા આવ્યા એટલે અમને સાઈડમાં, એમ નો હાલે. બરાબર ને ભાઈ? કાંઈ વાંધો નહીં, હાલો આપણે તો ભણવું છે હવે, બીજું હું. આપણે આશા રાખીએ કે આપણે કોઈ સાથે આવું ન કરીએ. ઓકે, હા. હવે મને એવું લાગે છે કે મારે નીકળવું પડશે, નહીતર ઓલા ભાઈ. હે ભાઈ? ઋતિક સાહેબ વાટ જોતા હશે. હા, ઋત્વિક સર વાત જોતા હશે. હજી પહોંચતા જ મને 1.5 કલાક જેવું થશે. 11 વાગે તો પહોંચવું પડશે. હા સાહેબ, આવો 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 બધા. નહીં કઈ નથી કેવું તમારે? આપણે નીકળવું પડશે. અચ્છા, કેમેસ્ટ્રી તમારે અત્યારે 9:30 છે. આશીષ સર લાઈવ થવાના છે 9:30, કારણ કે એ બહુ દૂર છે એટલે ઋત્વિક સરના ફંક્શનમાં નથી આવી શકવાના. 9:30 કેમેસ્ટ્રી નો તમારો લેક્ચર અત્યારે હશે, એટલે 5-10 મિનિટ તમે મસ્ત ફ્રેશ થઈ જાઓ. ઓકે, પાછા જોડાઈ જજો 9:30. સોમવારથી આપણે કોલમ સ્લોમાં જશું.